તો વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ એસપી કચેરીના હોલમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ કે જ્યાં તાજિયાની ઉજવણીને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પોલીસ સ્ટાફ મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા જ્યાં જૂનાગઢ એસપી હર્ષદ મહેતાએ મીટિંગમાં હાજરી આપી હતી। આગામી તારીખ 16 અને 17 મોહરમનો તહેવાર આવી રહ્યો છે। જૂનાગઢ શહેર અને જિલ્લામાં કુલ 76 જેટલી પરમિશન છે એ દર વર્ષે લેવામાં આવે છે। જૂનાગઢ શહેરમાં લગભગ 31 જેટલી પરમિશન તાજિયાની હોય છે। આ પરંપરાગત રીતે જે તાજિયાઓ નીકળે છે એમના રૂટ પણ નિશ્ચિત છે। આજે શહેરના અને જિલ્લાના વિસ્તારમાંથી તાજિયા કમિટી, એકતા સમિતિ અને અલગ અલગ તાજિયાની જે પરમિશન જે આયોજકો છે એમની સાથે જૂનાગઢ પોલીસ વતી એક સામૂહિક રીતે મિટિંગ બોલાવવામાં આવેલી હતી। એમના ભૂતકાળના જે અનુભવો છે એમના આધારે એમને કેવા પ્રકારની ભૂતકાળના વધારે સારી રીતે લોકોને અડચણ ન થાય અને આ તહેવાર ઉજવી શકે એ માટે પોલીસની વ્યવસ્થામાં કેવી રીતે વધારે સારી રીતે કરી શકાય, અન્ય લોકોને રસ્તામાં રાહદારીઓમાં મેડિકલ ઇમરજન્સી હોય, મહિલાઓને હોય કે અન્ય ટ્રેન જેમને બસ કે જેમની હોય એવા લોકોને પણ અગવડતા ન પડે, રૂટ ઉપર રહેતા અન્ય લોકોને પણ અગવડતા ન પડે અને છતાં તહેવાર છે એ સામૂહિક રીતે પ્રોસેસન શાંતિમય રીતે નીકળે